સાસુને ઘરમાંથી કાઢી મૂકવાની જીદ કરતી વહુએ અચાનક કેમ માંગી માફી? શહેરમાં સેટલ થયા પછી વિશાલ અને તેની પત્ની સોનીએ નક્કી કર્યું કે હવે આપણે ગામડેથી મમ્મીને અહીં આપણી સાથે જ રહેવા બોલાવી લઈએ. પણ કહેવાય છે ને કે બે વાસણ ભેગા થાય એટલે ખખડે તો ખરા જ. સાસુમાં શહેરમાં આવ્યા અને થોડા જ દિવસોમાં સાસુ વહુ વચ્ચે રોજના નાના મોટા ઝઘડા ચાલુ થઈ ગયા. એક દિવસ સોની સાવ કંટાળી ગઈ અને ગુસ્સામાં પોતાની સાસુને કહી દીધું કે મમ્મીજી, હું તમારાથી સાવ કંટાળી ગઈ છું. તમે મારી દરેક નાની નાની વાતમાં બહુ ટોકટોક કરો છો. આ સાંભળીને સાસુમાનો પારો પણ 7મા આસમાને પહોંચી ગયો. એમણે પણ સંભળાવી દીધું કે હવે તો તારું આ ઘરમાં બહુ થઈ ગયું. આજે આવવા દી મારા દીકરાને. કાં તો આ ઘરમાં તું રહીશ, કાં તો હું રહીશ. સાંજે જ્યારે વિશાલ ઘરે આવ્યો ત્યારે ઘરમાં શાંતિ છવાયેલી હતી. પણ આ એક મોટા વાવાઝોડા પહેલાંની શાંતિ હતી. વિશાલે હોલમાં એકલી બેસેલી પોતાની માતાને પૂછ્યું, શું થયું મમ્મી? ત્યારે સાસુએ ફરિયાદ કરતા કહ્યું, શું કહું દીકરા, આજકાલ આની જીભ બહુ ચાલવા માંડી છે. હું કંઈ પણ કહું એટલે તરત મોઢું ચઢાવી લે છે. વિશાલે પરિસ્થિતિ સંભાળતા કહ્યું, સારું મમ્મી, હું એની સાથે વાત કરું છું. પછી વિશાલે રૂમમાં જઈને સોનીને પૂછ્યું, શું થયું સોની? સોનીએ પોતાની ભડાશ કાઢતા કહ્યું, હું તમને શું કહું, આખા ઘરનું કામ હું એકલી કરું છું. આખો દિવસ કામમાં ને કામમાં જતો રહે છે. દિવસ ક્યાં પસાર થઈ જાય છે એ ખબર જ નથી પડતી. અને મારાથી જો ભૂલથી કોઈ નાની એવી ભૂલ થઈ જાય તો તમારા મમ્મી મને એટલું બધું સંભળાવે છે કે વાત ન પૂછો. વિશાલે એને વચ્ચે જ અટકાવતા કહ્યું, સારું, હવે આ બધું છોડ. સોનીએ નિસાસો નાખતા કહ્યું, તમે બેસો, હું તમારા માટે જમવાનું કાઢું છું. વિશાલે ખૂબ જ શાંતિથી સોનીને પોતાની પાસે બેસાડી અને કહ્યું, સોની, આ બધું સાંભળીને અને જોઈને તું જ મને કહે કે હું શાંતિથી જમી કેવી રીતે શકું? મેં તને પહેલાં જ કહ્યું હતું કે હું મમ્મીને ગામડેથી અહીંયા નથી લાવવા માંગતો. મને આ જ વાતનો ડર હતો કે ક્યાંક મમ્મી તને પસંદ ન કરે અથવા તું મમ્મીને પસંદ ન કરે. હવે તું જ વિચાર, જો હું તારો પક્ષ લઈશ તો મમ્મીને ખરાબ લાગશે કે હું સારો દીકરો નથી. અને જો હું મમ્મીનો પક્ષ લઈશ તો તને ખરાબ લાગશે કે હું સારો પતિ નથી. હવે આવી પરિસ્થિતિમાં મારે શું કરવું? મારી પણ તો કોઈ જિંદગી છે ને. મને પણ આ બધું જોઈને દુઃખ થાય છે. પણ સોની, જો આવું ને આવું જ ચાલતું રહ્યું ને તો આપણું આ ઘર બહુ જ જલ્દી તૂટી જશે. અત્યારે હું ફક્ત તને જ સમજાવી શકું છું, કારણ કે તું મારી પત્ની છે. આપણે બંને એકબીજાને સારી રીતે ઓળખીએ છીએ અને હવે આ પરિવાર આપણે ચલાવવાનો છે. મમ્મીએ એમનો પરિવાર ચલાવી લીધો, પણ હવે સમજદારી આપણે બંનેએ દેખાડવાની છે. જે રીતે હું તને સમજાવી રહ્યો છું, જો એ જ રીતે હું મમ્મીને સમજાવવા જઈશ તો એમને ખોટું લાગી જશે અને બંનેને નફરત કરશે. વિશાલની આ સમજાવટ અને એના અવાજમાં રહેલી લાચારી સાંભળીને સોનીનું હૃદય પીગળી ગયું. એને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તરત જ સોની સીધી પોતાની સાસુ પાસે ગઈ અને નરમાશથી કહ્યું, મમ્મીજી, મને માફ કરી દો. આજ સુધી જે કંઈ પણ થયું એ બધું ભૂલી જાઓ. હવે પછી આવું ક્યારેય નહીં થાય. સાસુમાં પણ થોડા નવાઈ પામ્યા. એમણે પૂછ્યું, શું થયું વહુ બેટા? બધું બરાબર તો છે ને? સોનીએ હળવાશથી કહ્યું, મમ્મીજી, આપણા બંનેના ઝઘડાને કારણે વિશાલ ખૂબ જ પરેશાન રહે છે અને મને પૂરો વિશ્વાસ છે કે જો હું સારી વહુ બનીશ ને તો તમે પણ એક સારા સાસુ ચોક્કસ બની શકશો. આ સાંભળીને સાસુમાની આંખો પણ ભરાઈ આવી. એમણે સોનીને કહ્યું, હા વહુ, તું પણ મારી દીકરી જ છે. તું પણ મને માફ કરી દેજે. એ રાત્રે જ્યારે વિશાલ અને સોની રૂમમાં હતા ત્યારે ઘરનો માહોલ જ બદલાઈ ગયો હતો. સોનીએ હસતા હસતા વિશાલને પૂછ્યું, હવે તો તમે ખુશ છો ને? વિશાલે રાહતનો શ્વાસ લેતા કહ્યું, હા. સોનીએ કહ્યું, હવે તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. આ ઘરમાં હવે કોઈ પરેશાની નહીં આવે. હું તમારું અને આપણા મમ્મીનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખીશ. વિશાલે મજાકમાં પૂછ્યું, અને તારું ધ્યાન કોણ રાખશે? ત્યારે સોનીએ એક બહુ જ સુંદર વાત કહી, મારું ધ્યાન રાખવા માટે તમે છો ને? અને હા, હવેથી તમારે મારો પક્ષ લેવાની કોઈ જ જરૂર નથી. તમે બસ એક સારા દીકરા બનીને રહો. અને જે માણસ સારો દીકરો બની શકે છે એ સારો પતિ તો પોતાની મેળે જ બની જાય છે.